લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના લાલપુરા નવાયાર્ડ વિસ્તારમાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા ગુડી પડવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ પંચાંગ મુજબ નવા વર્ષની શરૂઆત તરીકે માનવામાં આવતો આ પાવન તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો। ગુડી પડવો વસંતઋતુના આગમન અને નવી શરૂઆતનું પ્રતીક છે, જે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કોંકણ પ્રદેશમાં ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે લોકો પોતાના ઘરના આંગણે ગુડી એટલે કે વિજય ધ્વજ સ્થાપિત કરે છે। માન્યતાઓ મુજબ આ તહેવાર ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચી તે દિવસ તેમજ ભગવાન શ્રીરામના વિજય સાથે જોડાયેલો છે। નવાયાર્ડ રોડ પર શ્રી રામેશ્વર યુવક મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પ્રસંગે વિજય જાદવે જણાવ્યું હતું કે ગુડી પડવો આપણને નવી શરૂઆત અને સકારાત્મકતા તરફ આગળ વધવા પ્રેરણા આપે છે। चला हात लावा रेडी आणि हळू करा वरती करा ठीक आहे। जय भवानी हर हर। આજે ચૈત્રી નવરાત્ર માં જગદંબાનું આગમન અને વાત કરીએ તો હિન્દુ ધર્મનું નવું વર્ષ ગુડી પડવા નિમિત્તે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પર 19મું વર્ષ આજે અમે ગુડી પડવો ઉજવી રહ્યા છે। અને એ ગુડી પડવાની અંદર અમારા સમાજના શ્રી મહાડ પ્લોટ તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રી કુંડીરામ દત્તાત્રેય પાર્ટે તેમજ તેમના સૌભાગ્યવતી સરસ્વતી કુંડીરામ પાર્ટે એમના હસ્તે ગુડીની અમે સ્થાપના કરવાના છે। સાથે સાથે આપણે ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમની કૃપા આશીર્વાદથી આજે આ સંગઠન સતત 19 વર્ષથી સેવા આપી રહ્યું છે। અને વાત કરીએ તો આજના શુભ દિવસે ફરી એકવાર એક શહેરીજોને એક સંદેશો આપવા માંગુ છું કે અખિલ મરાઠા યુવક સંગઠન વતી આવનારા વસંત પંચમીના દિવસે ફરી એકવાર સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। ઘણા બધા સમાજનું સારો એવો પ્રતિસાદ જે સમયે અમે 23 જાન્યુઆરીના રોજ અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું એ સમાજના ઘણા બધા લોકોનો અમને સાથ સહકાર હતો। એ વાતને ધ્યાનમાં લઈને ફરી એકવાર વસંત પંચમી 2027ના રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે।